જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. બુદ્ધિ કેવી છે? બધાનો દોષ દેખાડે. જો આવું કરે છે, જો આવું કરે છે, કેટલું ખરાબ કહેવાય. હવે આપણને દાદાએ પણ કહ્યું છે, નિરૂમાએ કહે છે ને કે કોઈનો દોષ દેખાય એ આપણા જ દોષ છે. આપણામાં એવા દોષ છે જ, ચેક કરો. એ જ આપણો દોષ છે. અને કોઈની ભૂલ દેખાય, આવું ખોટું કર્યું એણે, કેટલું ખરાબ કહેવાય, તો એ આપણી જ ભૂલ. આ દોષ જોવો, એ જ દોષ છે. દાદા કહે છે અમને આખું જગત નિર્દોષ દેખાય છે. કોઈ દોષિત દેખાતો ગાળો ભાંડી જાય, અપમાન કરી જાય, નુકસાન કરી જાય, ગમે તેવા આક્ષેપ આપી જાય, તોય અમને દોષિત કોઈ લાગતું જ નથી, લાગ્યું નથી. કારણ આત્મા તરીકે કોઈ ગુનેગાર છે નહીં. અને ભરેલો માલ નીકળે એમાં ગુનો, ડિસ્ચાર્જમાં ગુનો કોઈને કહેવાય નહીં. અને કોને કહે છે ને હું કોણ, બધું વિજ્ઞાન એમને હાજર જ હોય, એટલે કોઈ દોષિત દેખાય નહીં. અને આ બુદ્ધિ અહંકાર પાસે અજ્ઞાન હાજર હોય, બધા દોષિત જ દેખાય. ધાર્યું ના થાય. જો જો આવું કરે છે, બસ કંટ્રોલ કરે છે અમારા જેવાના. હવે તો વાંકું કેમ પડ્યું? કે આપણે ધાર્યું કરવું છે, વાંક આપણામાં છે, તેથી દોષિત લાગે. જો જો કંટ્રોલ કરે છે. પણ તું કરે છે કોઈ દે, જેને છૂટવું હોય ને એ પોતાના દોષ જોઈએ કે આવું મને વાંકું દેખાય છે તો વાંક મારામાં હોવો છે ધોળું મને પીળું કેમ દેખાય છે, મારા ચશ્મા પીળા. જો જૂઠું બોલે છે, કેટલું ખરાબ કર્યું એણે. આપણી જિંદગીમાં કોઈ દાડો કર્યું નથી. જો નજર કેવી ખરાબ છે નહીં, તો આપણે કોઈ દાડો ખરાબ નજરથી જોયું નથી. જો પૈસા ઉઠાઈ ગયો, ચોરી કરે છે, તો આપણે કોઈ દાડો નથી કર્યું. ક્યાંક 100% સામુ ગુનેગાર, આપણે 1% તો કર્યું જ હશે. આ તો વ્યવહારમાં કહે છે કોઈની પર એક આંગળી ચીંધો ને 3 આંગળી તમારી ઉપર આવે જ, કહે છે. 3 ગણી ભૂલો આપણે જ કરતા હોઈએ જ, કહે છે. અને ખરેખર હોય જ છે. આ કળિયુગ સુધી આવ્યા ભગવાન મહાવીર, પાર્શનાથ ભગવાન બધાએ વટાવી નિરાતે આવ્યા છીએ, એટલે ભૂલો તો લાયા છીએ. મોક્ષ થયો નહોતો. બીજા ગુનેગાર દેખાય એટલે ગુના આપણામાં હોવા જોઈએ. અને એ જ સહેલો રસ્તો છે, પોતાની ભૂલો જોવાનો. રોજ લિસ્ટ બનાવો, કોની કોની ભૂલ દેખાય, પછી આપણામાં ચેક કરો. એની માટે પ્રાર્થના કરો સામી વ્યક્તિ કે એની પોતાની ભૂલો છૂટે, દોષોમાંથી મુક્ત થાય, સાચી સમજણ મળે, સાચા નિમિત્ત મળે, એને જાગૃતિ આવે, પોતાની કચરામાંથી છૂટે. પણ આપણા માટે આ તો શું થાય કે સામાના દોષિત જુઓ ને એટલે દ્વેષ થાય, અભાવ થાય, ભેદ પડી જાય, અભિપ્રાય આપી દે. અને પોતાની ભૂલો તો ઢગલે બંધ રહી જાય ધોવાની. ત્યાં પેલું આ કામ કરવાનું, ભાઈ કોકની દેખાય તો આપણામાં ચેક કરો. અને સાદો વાત છે કે ભાઈ કોઈ આપણી સાથે જૂઠું બોલે અને ગોટાળો કરે આપણી જોડે કામમાં, જૂઠું બોલીને, તો આપણને શું ગમે? તો આપણને નથી ગમતું, તો આપણે કોઈ દાડો એવું કરવાનું બંધ કરો, નક્કી કરો. સાદો માનવતાનો સિદ્ધાંત છે. બોલો, મારી પર કોઈ ક્રોધ કરે, મને પોસાતું નથી, ગમતું નથી, મારે કોઈની ઉપર ન કરવો છે. મને સમજાવીને કામ કરે મારી સાથે તો મને ગમે છે, તો મારે લોકો સાથે સમજાવીને કામ કરો. વ્યવહારમાં એ આટલું યોગ્ય કહેવાય. તો આ તો આપણું અધ્યાત્મ માર્ગમાં આ જ વસ્તુ છે. ઠેઠ સૂક્ષ્મ સુધી જાય છે, સૂક્ષ્મતમ સુધી.
આપણે જાગ્રત હોઈએ, નિર્દોષ દેખાતું હોય, શુદ્ધાત્મા દેખાય, નિર્દોષ દેખાય, અકર્તા દેખાય, તોય પાછો એક મહાત્મા બીજાને કંઈક દુઃખ આપતો હોય ને તો આવું કરાતું હશે મહાત્મા થઈને, તે પાછી બુદ્ધિ અવળું દેખાડે તો એ પાછો એ દોષો જ કહેવાય આપણો. હવે એનો હિસાબ છે, ભરેલો માલ નીકળે છે, એને જાગ્રત. અને કદાચ કલાક પછી એ પોતે પસ્તાવો કરતો હોય પોતાની ભૂલનો. જેમ આપણને ક્રોધ આવ્યો અને પછી આપણને થાય કરે આ ખોટું થઈ ગયું, કલાક પછી પસ્તાવો કરીએ તો એમાં એ મહાત્મા છે, જાગ્રત છે, ધોઈ નાખશે. પણ આ તો શું, એક તો દોષિત જુએ ને પાછું મેં ખદબદ થાય અંદર, તને ખબર પડી જો આવું કરતો હતો, કેટલું ખરાબ કહેવાય. એટલે કોકના મગજમાં પાછું પોઈઝન રેડી આવ્યા. એટલે એક તો ભૂલ પહેલાં ધોઈ પણ નાખ્યું હોય, આના મગજમાં પેઠું ના પાછું બીજાને કહે, અથવા તો એના અભિપ્રાય ઊંધો બેઠો તો. એટલે આવી રીતે આ બધી ભૂલોની પરંપરા સર્જાય છે. આપણે તો બીજાનો દોષ જુઓ ને એટલે પોતાનો આનંદ ઉડી જાય. કંઈ પણ આનંદ ઘટ્યો આપણો, દુઃખ ઉત્પન્ન, ભોગવટા ઊભા થાય, ક્લેશ ઊભો થઈ જાય, ત્યાંથી જ પાછા ફરવાની જરૂર. કે ભોગવે એની ભૂલ, આપણી જ ભૂલ, આપણને ભોગવટો આવે છે, આપણને દુઃખ ઊભા થયા, ત્યાં કોઈની ભૂલ જોવા જેવું છે. અને આપણી પાસે તો આગળની જાગૃતિ છે, બુદ્ધિ અહંકાર ઊંધું ચિત્રે તો એની પર આપણે જાગૃત રહી શકીએ. હું શુદ્ધાત્મા થઈને પછી આ દીપકને કહું કેમ તો ઊંધું જુએ છે, તને વાંક દેખાય જ કોઈને તો આપણામાં ચેક કર, આપણામાં આવું વાંક છે, આપણી જિંદગીમાં કોઈ દાડો કર્યું છે, કર્યું જ હોય 2-5% 25% તો હોય ને હોય જ. ઉલટાનું આવું હવે તો આ જ એક જાગૃતિ કામ લાગે છે કે કંઈક કોકનું આપણને લાગે આપણે શુદ્ધ આત્માને બસ આખો દાડો સરસ નિર્દોષ રહેવાય જોઈએ છે અને આનંદ રહે છે, તોય કોકની ભૂલ દેખાય એટલે આપણે જઈને તો આ ઢગલે બંધ દેખાય. હો આવી તો કેટલી બધી ભૂલો થાય છે. તો એ જ ટાઈમ જ ના મળે આપણી ભૂલ ચોખ્ખી કરવા. નવરા બેઠા આ સાફ કરો. અને એક ભૂલને આપણે આ બુદ્ધિ કેવી હોય છે, હું તો આવું કરું જ નહીં કહે છે, આ તો કેટલું ખરાબ. અને કદાચ આના જેટલું ખરાબ તો હું ના જ કરું, કોક દાડું જરાક થાય પણ આટલું બધું તો ના જ કરું, એમ કરીને પાછી બુદ્ધિ છાવરી વાળે જાણે. પણ 100 સોનું જોઈશે, 99 વાળું નહીં ચાલે મોક્ષે જવામાં. 100% વિતરાગતા. જરાક જો કાચાશ હશે ને તો જો મોક્ષે ના જવા મળે, એટલે 100% ચોખ્ખા થવું પડશે. વિષયની ભૂલો, માનની ભૂલો, લોભની ભૂલો, ધાર્યું કરવાની ભૂલો, મોહની ભૂલો, બધું કેટલાય પ્રકારના દોષો. આ દોષ જુદા અને આપણે શુદ્ધાત્મા જુદા. અચ્છા, ભૂલ કરનારને કહેવું પડે કે તમારું ચોખ્ખું કરો. અને આ જ મોટું કૃપાળુદેવ કહે છે ને, દીઠા નહીં નિજ દોસ્તો તરીએ કોણ ઉપાય, હું તો દોષ અનંતનું ભાજણ છું કરુણાળ. દીઠા નહીં નિજ દોસ્તો તરીએ કોણ ઉપાય. આપણને આ પ્રકાશ થયો છે, અજવાળું થયું છે, કચરા દેખાવાની જાગૃતિ ઊભી થઈ છે. કંઈ પણ ભોગવટો આવ્યો ત્યાંય ભૂલ પોતાની છે, કોઈના દોષ દેખાય ત્યાંય ભૂલ પોતાની છે, કોઈને દુઃખ અપાય તોય ભૂલ પોતાની છે. પ્રતિક્રમણ અંદર કરાવવાનું જુદું રાખીને ચોખ્ખું કરો. કરતાં પછી શાંતિ હોય કંઈ ભાઈ તો પછી શુદ્ધાત્માના ગુણોની ભજના. 5 આજ્ઞા ક્યાં ચૂક્યા ચેક કરો. પછી એથી આગળ સરસ સ્થિરતા હોય તો સ્વરૂપના ગુણોની ભજના કરીએ, વિધિઓ કરીએ. કોક દોષિત દેખાયું ત્યાં તો મેં પકડી લેવાનું કે આ વાંકું દેખાયું માટે હવે જેમ એક ઉદય દેખાય એટલે પછી સમજે કે ભાઈ આ આખો કહે ને કે આ લાકડાનું બારણું એની હવે તો આ તો કચરો ઉદય હોય છે, એક મોટું રાફડો હશે, ચેક કરો. એક ભૂલ નીકળી એટલે સમજવાનું કે કેમ આખું દેખાયું.
સહેજ આકર્ષણ થયું એ ડખો જ કહેવાય. કોઈની ભૂલ કાઢવી એ ડખો, ને કોઈ વિકારી ભાવ થયો તે ડખો. રાગનો ડખો ને દ્વેષનો ડખો, પણ ડખા ડખી. એક ભૂલ થઈ એટલે હજુ દાદા કહે છે ને, એક શ્રીખંડ ઉપર મોહ હોય ને તો પછી આખી દુનિયા ઉપર, બધી પૂતગલ ઉપર મોહ કહેવાય. એક ચીજનો કરતા તો કે આખી દુનિયાનો કરતા. હું કરું છું એક જગાએ થયું તો કે આખી દુનિયા માટે હું જ કરું છું, હું જ ચલાવું છું આખી દુનિયા. એટલો મોટો ગુનો થઈ શકે. તો એક મોહ ઉપરથી પકડો, એક દોષ ઉપરથી પકડો, એક રાગ ઉપરથી, દ્વેષ ઉપરથી, મૂળિયા ખોદી નાખવાના. નિર્મા એ જ કર્યું તો કે છે અમે સહેજ કોઈક માટે કંઈક અથડામણ થઈને ભોગવટ આવ્યો એટલે અમે જે અમારો મોહ વ્યક્તિ માટેનો મૂળમાંથી કાપો. એટલે આ દોષો ચોખ્ખા કરવાનો રસ્તો આ છે. અને બોજા કોઈ વ્યક્તિએ બાંધ્યા નથી કે કોઈ સંજોગોએ બાંધ્યા નથી. પોતાની ભૂલોથી બંધાયા છે. અને ભૂલો ભાંગશે પોતાની તો કોઈ મોક્ષ રોકી નહીં શકે.